અને હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરના સેક્ટર 22 ખાતે આવેલા પંચદેવ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત પવિત્ર દર્શન અને પૂજા અર્ચના કરી। મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા અને નવા વર્ષમાં રાજ્યના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી છે। આ પ્રસંગે સામાજિક કહી શકાય કે આ પ્રસંગે સ્થાનિક લોકો અને ભક્તો મુખ્યમંત્રીને મળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના પૂજારીએ મુખ્યમંત્રીને પૂજન વિધિ કરાવી હતી। વિક્રમ સંવત 2082 નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મોહર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે